જય જય શ્રી કૃષ્ણ. એક નામ યાદ આવ્યું મને, ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધ જ્યારે સંસાર છોડીને સાધુત્વના રસ્તે આગળ વધ્યા ત્યારે સાધુઓમાં એક ખાસ સંન્યાસ આશ્રમમાં નિયમ હોય છે કે જ્યારે નવા સાધુ બન્યા પછી એમને દીક્ષા આપે, એ દીક્ષા પછી પોતાની પત્ની હોય તો એના ઘરે જઈને, પત્નીના ઘરે જઈને પોતે માં કહીને એ પત્ની પાસેથી ભિક્ષા લેવાની અને આ રીતે એમની કસોટી કરવામાં આવે છે. આ નિયમ હોય છે. ગૌતમ બુદ્ધ જ્યારે સંસાર છોડીને ગયા ત્યારે યશોધરા એમના પત્ની હતા અને રાહુલ એમનો બાળક હતું, દીકરો હતો, રાજકુંવર. એમને કહીને નહોતા ગયા. અને આ જ્યારે ગૌતમ બુદ્ધ પાછા ઘરે આવ્યા ભિક્ષા માંગવા માટે, ત્યારે સાંભળજો હો, યશોધરા, આપણા ભારત વર્ષની વિદુષી નારીઓની જય જયકાર કરવી પડે. ગૌતમ બુદ્ધ પહેલા એમના પત્નીની જય જયકાર કરવી પડે. જ્યારે ગૌતમ બુદ્ધ ભિક્ષા માંગવા માટે પાછા આવ્યા ને અને દરવાજે ઉભા રહ્યા ને ત્યારે યશોધરાએ શાંત ચિત્તે કહ્યું કે આ રાહુલ છે ને, તમારો દીકરો, એને પણ સાથે લેતા જાઓ. શું તમને એવું હતું કે તમે સત્સંગી થશો, તમે સાધુ થશો તો તમને હું રોકી લઈશ, સત્સંગી થવા નહીં દઉં, તમારા જીવનનો ઉદ્ધાર નહીં થવા દઉં? તમને એવો વહેમ હતો મારા પર? તમે મને ઓળખી ના શક્યા? અને આમ કરીને માં યશોધરાએ ગૌતમ બુદ્ધને ભિક્ષા આપી છે. ગૌતમ બુદ્ધ તો સંન્યાસી થયા તો થયા, પણ તમને ખબર હોય કે ન ખબર હોય, યશોધરા મહેલમાં રહીને પણ અલખ જગાવીને પોતાની ભક્તિના પંથે આગળ વધી છે. આવી વિદુષી નારીઓના ચરણોમાં વંદન છે. અને આવી તો અનેક નારીઓ છે કે જેમના પતિએ સંસાર ત્યાગ્યો, સમાજ માટે, પોતાના જીવનના ઉદ્ધાર માટે, ભગવાન માટે સંસાર ત્યાગીને સાધુ બન્યા, પોતે પોતાની પત્નીને છોડી. પણ એમની પત્નીઓ એટલી વિદુષીઓ હતી કે જેમણે પોતાના ઘરે રહીને, સંસાર ત્યાગ્યા વગર ઘરે રહીને અલખ જગાવ્યો, ભક્તિ કરી.